નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કોપા પ્રેક્ટિકલ 43નું ટાસ્ક 4 વિશે અભ્યાસ કરવાના છે. ટાસ્ક 4 છે ડેટા વેલિડેશનનો ઉપયોગ કરવો, કેવી રીતના ડેટાને વેલિડેશન કરવા, બરાબર છે. એના માટેનો આ વિડીયો આપણે બનાવેલો છે. ફોર એક્ઝામ્પલ, કોઈ તાલીમાર્થીના માર્ક્સ છે એ આપણે 0 થી 100 વચ્ચે જ નાખવાના હોય, બરાબર. તો 100 થી વધારે નાખે તો શું મેસેજ આવવો જોઈએ, કેવી રીતના આવવો જોઈએ, એના માટેનું આજે આપણે ડેટા વેલિડેશનનો ઉપયોગ કરશી. એના માટે તમારે માઇક્રોસોફ્ટ એક્સેલ છે એ ઓપન કરવાની રહેશે અને એની અંદર તમારે આ રીતના છે એ ડેટા ઇન્સર્ટ કરી લેવાનો રહેશે મિત્રો. એક MS એક્સેલમાં દાખલ કરવામાં આવતા ડેટા યોગ્ય છે કે નહીં તે માટે ડેટા યથાવતનો ઉમેરવા માટે નીચેના સ્ટેપ છે એ આપણે ફોલો કરવાના રહેશે. હું તમને જે રીતના સ્ટેપ કહું એ રીતના તમારે ફોલો કરવાના રહેશે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, તમારે અહીંની અંદર હોમ ટેબ છે, બરાબર છે. એ જ રીતના તમારે અહીંયા ડેટાનું ટેબ છે, બરાબર છે. ડેટા ટેબની અંદર તમારે ડેટા વેલિડેશન કરવા માટે પહેલાં તો તમારે કેટલી જગ્યાએ વેલિડેશન કરવાના છે એમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો આપણે સબ્જેક્ટ 1 થી 5ની અંદર કોઈ તાલીમાર્થીના માર્ક્સ છે, કોઈ બરાબર માર્કશીટની અંદર કોઈ સબ્જેક્ટના માર્ક્સ છે એ 100 થી વધારે ન નાખે એના માટે આપણે વેલિડેશન કરવાના છે. કોઈ ટેક્સમાં વેલ્યુ ના નાખે એના માટેનું વેલિડેશન કરવાનું છે, બરાબર છે. તો એના માટે પહેલાં આપણે એનો એરિયા સિલેક્ટ કરી નાખશી, બરાબર છે. એરિયા સિલેક્ટ કરવા માટે માઉસને ડ્રેગ કરી અને તમારે જેટલા પણ સબ્જેક્ટની અંદર જેટલા સેલની અંદર તમારે વેલિડેશન આપવું હોય એને સિલેક્ટ કરવાનું રહેશે. એના પછી તમારે ડેટા ટેબની અંદર, બરાબર છે, ડેટા વેલિડેશન નામનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર છે. તો ડેટા વેલિડેશન ઉપર ક્લિક કરવાથી આ રીતના તમને ડેટા વેલિડેશનનું ડાયલોગ બોક્સ ઓપન થઈ જશે. એની અંદર તમારે સેટિંગ ટેબમાં જવાનું રહેશે, બરાબર છે. તો એની અંદર સેટિંગ ટેબમાં જશો એટલે આ રીતના તમને વિન્ડો ઓપન થઈ જશે. એમાં વેલિડેશન એરિયા છે એ સિલેક્ટ કરવાનો રહેશે. એમાં તમારે અલાઉની અંદર ડ્રોપડાઉન ઉપર ક્લિક કરશો એટલે હોલ નંબર છે એ સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો ડેટાની અંદર તમારે કઈ રીતના ઉપયોગ કરવો છે. એમાં બ્રેકડાઉનમાં જોશો લિસ્ટની અંદર તો અલગ અલગ છે એ તમે અહીંયા લિસ્ટ જોઈ શકો છો. એમાં બિટવીન છે, નોટ બિટવીન છે, ઇક્વલ ટુ છે. તો આપને જે રીતના જરૂરિયાત હોય એ રીતના તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તો મારે અત્યારે 0 થી 100ની વચ્ચે જ માર્ક્સ ઇન્સર્ટ કરાવે એ રીતના માર્કશીટ બનાવવાની છે, બરાબર. એ રીતના એક્સેલમાં ફોર્મેટ બનાવવાનું છે. તો એના માટે હું બિટવીન છે એ ડેટાનો ઓપ્શન છે એ હું સિલેક્ટ કરીશ, બરાબર છે. એના પછી તમે આગળ જશો એટલે મિનિમમ માર્ક્સ છે એ કેટલા હોવા જોઈએ, તો મિનિમમ માર્ક્સ છે એ 0 હોવા જોઈએ અને મેક્સિમમ માર્ક્સ કેટલા હોવા જોઈએ તો કે 100 હોવા જોઈએ. એટલે કે આનો મતલબ એવો થયો કે તમે 0 અને 100ની વચ્ચે જ માર્ક્સ નાખી શકશો. એથી વધારે તમે ઇન્સર્ટ કરશો તો તમને કઈ રીતના ઇનપુટ મેસેજ આવવો જોઈએ, કઈ રીતના અલર્ટ આવવો જોઈએ, એના માટે તમારે આજે આ એક્સેલમાં પ્રેક્ટિસ કરવાની છે. આ ટાસ્કની અંદર તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ રીતના તમારે વેલિડેશનનું ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર છે. ઓકે ઉપર ક્લિક કરતાં પહેલાં તમારે ઇનપુટ મેસેજ છે એ શું આપવો છે એ ઇનપુટ મેસેજ ટેબની અંદર જવાનું રહેશે, બરાબર છે. ઇનપુટ મેસેજની અંદર તમારે મેસેજ કેવો ડિસ્પ્લે કરાવવો છે, બરાબર છે. તો અહીંયા હું મેસેજ લખીશ, મેં ટાઇટલની અંદર મેસેજ લખીશ, બરાબર છે. એના પછી ટાઇટલની અંદર મેસેજ પછી ઇનપુટ મેસેજ છે શું ડિસ્પ્લે થવો જોઈએ તો પ્લીઝ એન્ટર marks between 0 to 100 only, બરાબર. આ રીતના તમે ઇનપુટ મેસેજ છે એ ટાઈપ કરી દેજો, બરાબર છે. તો જેથી કરીને જ્યારે ઇન્સર્ટ કરવામાં આવે માહિતી, બરાબર, ત્યારે એમને ડાયલોગ બોક્સની અંદર આવી જશે કે ભાઈ આ સેલની અંદર મારે 0 થી 100 વચ્ચે જ માર્ક્સ નાખવાના છે, બરાબર. એના પછી જો એ 0 થી 100ની વચ્ચે માર્ક્સ ન નાખે તો એને અલર્ટ છે એ ડિસ્પ્લે થવી જોઈએ. તો એના પછી આપણે નેક્સ્ટ ટેબમાં જશે, અલર્ટ ટેબની અંદર, બરાબર છે. અલર્ટ ટેબની અંદર તમારે શો એરર અલર્ટ આફ્ટર ધ ઇનવેલિડ ડેટા ઇઝ
એન્ટર બરાબર એને ચેકબોક્સને ચેક કરી રાખવું પડશે બરાબર છે. એની અંદર સ્ટાઇલની અંદર તમારે અહીંયા સ્ટોપ સિલેક્ટ કરેલું હશે તો તમારે વોર્નિંગ સિલેક્ટ કરવાનું રહેશે બરાબર છે. પછી જ્યારે કોઈ એક્સેલની અંદર જે એન્ટ્રી કરે છે 0થી ઓછી 0 કે 100ની વચ્ચે એન્ટ્રી નથી કરતા તો એના માટે અલર્ટ શું આવવું જોઈએ એ અલર્ટનું ટાઇટલ આપણે લખવાનું છે. તો આપણે ટાઇટલમાં લખશી એરર. પછી એરર મેસેજ શું તમારે ડિસ્પ્લે કરાવવો છે એ લખવાનું રહેશે. પ્લીઝ એન્ટર માર્ક્સ between 0 to 100 only બરાબર. આ તમારે આખી એક પ્રોસિજર કરવાની રહેશે. સેટિંગ કર્યા પછી ઇનપુટ મેસેજ કર્યા પછી એરર અલર્ટમાં જવાનું રહેશે. એ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે અહીંયા ઓકે કરી દેવાનું રહેશે બરાબર છે. તો આ રીતના તમને જ્યારે આપનો ક્રાઇટેરિયા જે બાંધેલો છે બરાબર, જ્યાં માર્ક્સ ઇન્સર્ટ કરવાના છે એના ઉપર કોઈ સેલમાં જશે ત્યારે આ રીતના તમને મેસેજ ડિસ્પ્લે થશે. મેસેજની અંદર આવશે પ્લીઝ એન્ટર માર્ક્સ બિટવીન 0 to 100 ઓનલી. જ્યારે તમે નેમ ઉપર જશો ત્યારે આ મેસેજ છે જતો રહેશે. તો જ્યારે ઇનપુટ કરતાને ખ્યાલ આવશે કે મારે જે માર્ક્સ નાખવાના છે બરાબર છે એ ઓનલી 0 to 100 વચ્ચે જ નાખવાના રહેશે, એન્ટર કરવાના રહેશે. એના સિવાય એન્સર્ટ કરશે તો શું મેસેજ આવી જાય? ફોર એક્ઝામ્પલ હું અહીંયા નાખીશ 101 બરાબર છે. જ્યારે હું એન્ટર મારીશ ત્યારે મને આ રીતના એરર મેસેજ ડિસ્પ્લે થશે. પ્લીઝ એન્ટર માર્ક્સ બિટવીન 0 to 100 ઓનલી બરાબર છે. જો તમે કન્ટિન્યુ કરવા માગો છો તો યસ આપવાનું, ન કરવા માગતા હોય તો નો આપવાનું બરાબર છે. સપોઝ ફોર એક્ઝામ્પલ છે તમારે એ માર્ક્સ છે સુધારવા છે તો તમે અહીંથી પાછા સુધારી નાખશો. તો જો તમે સાચા લખશો બરાબર 0 થી 100ની વચ્ચે લખશો તો કોઈ ટાઈપનો એરર મેસેજ આવશે નહીં બરાબર છે. તો આ રીતના તમે જે સેલને સિલેક્ટ કરેલા છે, જેટલો ક્રાઇટેરિયા સિલેક્ટ કરેલો છે એમાં જ્યાં પણ તમે માર્ક્સ ઇન્સર્ટ કરશો, એન્ટર કરશો બરાબર છે, એમાં તમારે 0 થી 100ની સિવાયના કોઈ પણ માર્ક્સ હશે તો તમે અહીંયા એને ઇન્સર્ટ એન્ટર કરશો ત્યારે મેસેજ આવી જશે. ફોર એક્ઝામ્પલ હું 400 નાખીશ બરાબર છે. તો આ રીતના મને મેસેજ આવી જશે પ્લીઝ એન્ટર માર્ક્સ બિટવીન 0 and 1 બરાબર. જ્યાં તમે ક્રાઇટેરિયાની અંદર સિલેક્ટ કરેલું છે ત્યાં તમારે આ રીતના ક્રાઇટેરિયા સિલેક્ટ કર્યા પછી જ્યારે પણ માર્ક્સની એન્ટ્રી કરવા બેસશે તો આ રીતના તમને એલર્ટ મેસેજ આવી જશે. એ જ રીતના તમે કોઈ માઇનસમાં વેલ્યુ નાખશો તો પણ આવી જશે પ્લીઝ એન્ટર માર્ક્સ બિટવીન 0 to 100 ઓનલી બરાબર છે. તો આ રીતના તમે એન્સર્ટ કરાવી શકો છો બરાબર. તમે જો કન્ટિન્યુ આપશો, યસ આપશો બરાબર છે તો એ માર્ક્સની એન્ટ્રી રાખશે, અને જો તમે નહીં નાખો બરાબર છે, નો આપશો તો તમને એ માર્ક્સની ફરીથી એન્ટ્રી કરવા માટે આપશે બરાબર. તો આ રીતના તમારે અલગ અલગ રીતના પ્રેક્ટિસ કરવાની રહેશે બરાબર છે. આ રીતના ટેબલ બનાવવાના બદલે તમે તમારા રીતના પણ ટેબલ બનાવી શકો છો. એનીમાં ડેટા વેલિડેશન છે એ તમે યુઝ કરી શકો છો બરાબર. હવે આપણે આ ડેટા વેલિડેશન કર્યું છે બરાબર, સિલેક્ટ કરેલું છે. હવે એની મારે નીકાળવું હોય બરાબર તો મારે શું પ્રોસિજર રહેશે? તો ડેટા વેલિડેશનમાં જઈ અને ક્લિયર ઓલ કરીશ બરાબર છે, એટલે બધી માહિતી છે એ ક્લિયર થઈ જશે, તમે જોઈ શકો છો બરાબર છે. પછી હું ઓકે કરીશ એટલે આ માહિતી જતી રહેશે, મેસેજ પણ જતો રહેશે, અને જ્યારે હવે હું ઇન્સર્ટ કરીશ ત્યારે ગમે એ માર્ક્સ છે એ ઇન્સર્ટ હું કરી શકીશ બરાબર છે. તો આ રીતના ડેટા વેલિડેશનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આપણે વેલિડેશન કાઢવા હોય બરાબર છે ત્યારે આપણે ક્લિયર કરી શકીએ છીએ. એ જ રીતના તમે અલગ અલગ રીતના અહીંયા અભ્યાસ કરી શકો છો. હોલ નંબરને બદલે કોઈ પણ માહિતી છે એ સિલેક્ટ કરી શકો છો. એ રીતના ડેટાની અંદર તમે નોટ બિટવીન સિલેક્ટ કરી શકો, ઇક્વલ ટુ સિલેક્ટ કરી શકો છો. જે તમારે માહિતી જોતી હોય એને અનુરૂપ તમે અહીંયા ડેટાની અંદર લિસ્ટ જે આપેલું છે એ તમે અહીંથી સિલેક્ટ કરી અને તમારે અનુરૂપ ટેબલમાં જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય બરાબર છે એ રીતના તમે અહીંથી પ્રોસિજર એની કરી શકો છો બરાબર છે. એની વેલ્યુ પણ નાખી શકો છો અહીંથી બરાબર, વેલ્યુ પણ સિલેક્ટ પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ મારે નોટ ઇક્વલ ટુ 100 જોઈએ તો એ અહીંયા સિલેક્ટ કરી શકું છું બરાબર. જ્યારે હું 100 ઉપર નાખીશ તો મને નહીં નાખવા દે બરાબર. તો આ રીતના મેસેજ આવી જશે
બરાબર. થેન્ક યુ સો મચ મિત્રો આ વિડીયો જોવા બદલ. થેન્ક યુ સો